तो आजना अपना लेक्चरनी अंदर આપણે દ્રઢ પદાર્થના સંતુલન વિશે અભ્યાસ કરવાનો છે। કોના વિશે અભ્યાસ કરવાનો છે? દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું, બરોબર? તો સામાન્ય રીતે દ્રઢ પદાર્થ વિશે આપણે અગાઉ ભણી ગયા છીએ કે જે પદાર્થની અંદર કણો વચ્ચેનો સાપેક્ષ અંતર અફર જળવાઈ રહેતું હોય, અફર એટલે કે અચળ જળવાઈ રહેતું હોય તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે। આજના આપણા લેક્ચરની અંદર આપણે દ્રઢ પદાર્થનું સંતુલન સમજવાનું છે। તો કોઈ પણ દ્રઢ પદાર્થ એ બે પ્રકારે સંતુલન ધરાવે છે, એક રેખીય સંતુલન અને બીજું છે ચાર્જગતીય સંતુલન। કેટલા પ્રકારના સંતુલન ધરાવે છે? બે। કયા બે પ્રકારના? રેખીય સંતુલન અને ચાર્જગતીય સંતુલન। તો પહેલા તો દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન એટલે શું? તો જો દ્રઢ પદાર્થના રેખીય વેગમાન અને કોણીય વેગમાન અને કોણીય વેગમાન સમય સાથે બદલાતા ન હોય તો પદાર્થ રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ધરાવતો નથી, તો દ્રઢ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય। શું ધ્યાન રાખજો? દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન એટલે શું? तो यांत्रिक संतुलन मतलब कि जो दृढ़ पदार्थ रेखीय वेगमान के कोणीय वेगमान धरावता न होय एटले के रेखीय प्रवेग અને કોણીય પ્રવેગ શૂન્ય હોય તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય। બરોબર? અહીંયા દ્રઢ પદાર્થનું યાંત્રિક સંતુલન, બરોબર? તો આમ પણ લખી શકાય કે જો દ્રઢ પદાર્થ રેખીય વેગમાન કે કોણીય વેગમાન ધરાવતા ન હોય, એટલે કે રેખીય પ્રવેગ અને કોણીય પ્રવેગ શૂન્ય હોય તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય। અથવા તો જો દ્રઢ પદાર્થનું રેખીય વેગમાન કે કોણીય વેગમાન શૂન્ય હોય, એટલે કે રેખીય પ્રવેગ કે કોણીય પ્રવેગ ન ધરાવે તો તે પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે તેમ કહેવાય। હવે આપણે સમજવાનું છે રેખીય સંતુલન અને યાંત્રિક ચાર્જગતીય સંતુલન। સંતુલનના બે પ્રકાર આપણે કયા? રેખીય સંતુલન અને ચાર્જગતીય સંતુલન। કેટલા પ્રકાર છે સંતુલનના? બે। કયા કયા? રેખીય સંતુલન અને ચાર્જગતીય। રેખીય સંતુલન એટલે જો દ્રઢ પદાર્થ પર લાગતા કુલ બળ એટલે કે બળોનો સદિશ સરવાળો શૂન્ય હોય તો તે પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય। શું? જો દ્રઢ પદાર્થ પરનો કુલ બળ શૂન્ય હોય તો તે રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય। એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3 પ્લસ અપ ટુ પ્લસ Fn બરાબર 0। मतलब કે સિગ્મા i બરાબર 1 to n Fi બરાબર શું થઈ જાય? 0। તો તે પદાર્થ રેખીય સંતુલનમાં છે તેમ કહેવાય। બીજો પ્રકાર તેનો આવે છે ચાર્જગતીય સંતુલન।
તો આપણે અગાઉ ભણી રહ્યા છીએ રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે છે તે ચાર્જ ગતિની અંદર કોણ ભજવે છે? ટોર્ક ભજવે છે. મતલબ કે જો દ્રઢ પદાર્થ પરનો કુલ ટોર્ક શૂન્ય હોય, શું હોય? કુલ ટોર્ક શૂન્ય હોય તો તે પદાર્થ ચાર્જ ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. શું? જો દ્રઢ પદાર્થ પરનો કુલ ટોર્ક શૂન્ય હોય તો તે ચાર્જ ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય. મતલબ કે ટોર્કનો સદિશ સરવાળો τ1 પ્લસ τ2 પ્લસ τ3 પ્લસ અપ ટુ પ્લસ τn ઇઝ ઇક્વલ ટુ 0. મતલબ કે સિગ્મા i બરાબર 1 to n tau i ઇક્વલ ટુ 0 તો તેને ચાર્જ ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય છે. બરોબર. તો આ બે દ્રઢ પદાર્થનું શું થયું? સંતુલન. આ રેખીય સંતુલન છે, આ ચાર્જ ગતિય સંતુલન. હવે ત્રીજું આવે છે આંશિક સંતુલન. કેવું સંતુલન આવે છે? આંશિક સંતુલન. તો આંશિક સંતુલન એટલે શું? તો આંશિક સંતુલન એટલે કે તે રેખીય સંતુલનમાં પણ હોય અને ચાર્જ ગતિય સંતુલનમાં હોય ન હોય. ધ્યાન દો, જો દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાર્જ ગતિય સંતુલનમાં ન હોય, અને ચાર્જ ગતિય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય, તો તેને શું કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહે છે. બરોબર. તો આંશિક સંતુલન એટલે શું? તો ક્યારેક દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાર્જ ગતિય સંતુલનમાં ન હોય, અથવા યાદ રાખજો, અથવા ચાર્જ ગતિય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય ત્યારે તે આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. બરોબર છે? રેડી? તો ફરીથી રેખીય સંતુલન એટલે કે ક્યારેક દ્રઢ પદાર્થ રેખીય સંતુલનમાં હોય તો ચાર્જ ગતિય સંતુલનમાં ન હોય, અને ચાર્જ ગતિય સંતુલનમાં હોય તો રેખીય સંતુલનમાં ન હોય, ત્યારે તે આંશિક સંતુલનમાં છે તેમ કહી શકાય છે. ધારો કે આ કોઈ એક અવગણીય દળ ધરાવતો સળિયો છે. શું છે? અવગણીય દળ ધરાવતો સળિયો છે. આ સળિયાના બે છેડા A અને B પર અનુક્રમે F1 અને F2 બળ લાગે છે. કયા બળ લાગે છે? F1 અને F2 બળ લાગે છે. આ સળિયાનું આધાર બિંદુ અથવા તો મધ્ય કેન્દ્ર C છે. તો આ અંતર એટલે કે A અને આ અંતર એટલે પણ A થશે. બરોબર.
રેડી? કારણ કે મધ્ય ટોટલ 2a લંબાઈનો સળિયો છે. એ સળિયાના બે છેડા એ અને બી પર F1 અને F2 એમ બે બળો લાગે છે. બંને બળો કેવા છે? એક જ દિશામાં છે. સળિયાને લંબરૂપે લગાડવામાં આવે છે. આ સળિયા માટે AC બરાબર BC બરાબર કેટલા છે? A. AC BC બરાબર કેટલા છે? A છે. તો પરિણામે A અને B પર કયા? A અને B પર લાગતું જે ટોર્ક હશે, ટોર્ક એટલે તમે દરેક જણ જાણો છો, બળ ગુણ્યા લંબ અંતર, આધાર બિંદુથી લંબ અંતર, બંને કેવા થઈ જાય છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. ધ્યાન રાખજો. શું? સળિયા પર લાગતું ટોર્ક સમાન મૂલ્યમાં અને વિરુદ્ધ દિશામાં છે. તેથી પરિણામી ટોર્ક શૂન્ય થાય છે. હવે તમને એમ થાય સાહેબ સમાન મૂલ્યના તો સમજી શકીએ છીએ F1 ઇન્ટુ A, F2 ઇન્ટુ A, પણ વિરુદ્ધ દિશામાં કઈ રીતે થાય? તો અહીંયા આ આધાર બિંદુ છે એટલે આને હું ઉદ્ગમ બિંદુ O લઈ લઉં તો આ ઋણ ને આ ધન એટલે બંને પરસ્પર આના વડે જે ટોર્ક લાગશે તે આ દિશામાં હશે, અહીંયાથી આ દિશામાં હશે. બંને પરસ્પર કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં થઈ ગયા. કેવા થઈ ગયા? વિરુદ્ધ દિશામાં. પરિણામે ચાકગતીય સંતુલનમાં છે. બરોબર? પરંતુ આ બંને બળોની જે દિશા છે એ બંને બળો એક જ દિશામાં લાગે છે. બરોબર? એ ચાકગતીય સંતુલનમાં છે અને બળોની જે દિશા એક જ દિશામાં છે. બંને બળો એક જ દિશામાં હોવાથી સિગ્મા F ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે તે રેખીય સંતુલનમાં નથી. રેખીય સંતુલન હોય તો સિગ્મા F 0 થવું જોઈએ, પણ અહીંયા થતું નથી. એટલે ચાકગતીય સંતુલન છે પણ રેખીય સંતુલન નથી. માટે આને શું કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહે છે. કયું સંતુલન કહેવામાં આવે છે? આંશિક. હવે આ જે બળો છે એ બળોને જો હું દિશા ઉલટાવી દઉં એટલે આ તો આ જ દિશામાં લાગે છે F1, બરોબર, પણ આને હું ઉપર તરફ આ રીતે કરી દઉં છું તો હવે આ F1 અને F2 વિરુદ્ધ દિશામાં થઈ ગયા. વિરુદ્ધ દિશામાં થઈ જશે એટલે હવે અહીંયા શું થશે? એ બંને રેખીય સંતુલનમાં આવશે, પણ કારણ કે વિરુદ્ધ દિશામાં એટલે રેખીય સંતુલન 0 થઈ જશે, પણ ચાકગતીય સંતુલનમાં રહેશે નહીં. માટે તેને આપણે આંશિક સંતુલન કહે છે. કયું સંતુલન કહેવામાં આવે છે? આંશિક સંતુલન કહે છે. બરોબર? હવે એના પછી આવે છે બળ યુગ્મ. શું આવે છે? બળ યુગ્મ એટલે શું? એટલે રેડ પેન વડે મેં જે બળો દર્શાવેલા છે એ બંને બળોની અંદર પદાર્થ રેખીય સંતુલનમાં આવશે પણ ચાકગતીય સંતુલનમાં આવશે નહીં. માટે આપણે ત્યાં કહી શકાય છે તે આંશિક સંતુલનમાં છે તેમ કહેવાય. હવે ત્યાર પછી આવે છે બળ યુગ્મ. એકદમ સરળ છે. બળ યુગ્મ એટલે કે બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળોના જોડને બળ યુગ્મ કહે છે. શું? બે સમાન મૂલ્યના
અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળોની જોડને શું કહે છે? બળ યુગ્મ કહે છે. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળોની જોડને શું કહે છે? બળ યુગ્મ કહે છે. જેમ કે આપણા ઘરે ઢાંકણવાળી કોઈ પણ બરણી હોય, બરાબર, બોટલ કે એને જો આપણે ખોલવું હોય તો આપણે આ રીતે આમ પકડીએ છીએ, ત્યારે અહીંયાથી આમ ઉપર બળ લગાવીએ, અહીંયાથી આમ નીચે બળ લગાવીએ. એટલે આ રીતે આમ બળ લગાવીએ છે તો અહીંયાથી ઉપર તરફ, અહીંયાથી નીચે તરફ, તો બંને બાજુથી સમાન બળ લાગે છે તો જે ખુલે છે. એટલે એને શું કહેવામાં આવે છે? બળ યુગ્મ કહે છે. બીજું, આપણે ધારો કે કોઈ 4 વ્હીલ ચલાવતા હોઈએ છીએ અથવા તો 2 વ્હીલ ચલાવતા હોઈએ, ત્યારે 4 વ્હીલ અથવા 2 વ્હીલ ચલાવતા હોઈએ છીએ ત્યારે અહીંયાથી ઉપર તરફ બળ લગાવીને અહીંયાથી વળવું હોય તો આ રીતે આમ બળ લગાવીએ છીએ. ખાલી આમ બળ લગાવીએ તો ક્યારેક ઊંધાઈ થઈ જઈએ, બરાબર. મતલબ કે બંને હાથ વડે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં બળ લાગે, પરિણામે એને બળ યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? બળ યુગ્મ તરીકે. ત્યાર પછી ધારો કે આ હોકાયંત્રની સોય છે. આ હોકાયંત્રની સોય પર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ 2 ધ્રુવો છે. આના પર જેટલું બળ લાગશે તેટલું જ બળ આની પર લાગશે, પરિણામે તે હોકાયંત્રની સોય ભ્રમણ કરે છે. શું કરે છે? હોકાયંત્રની સોય ભ્રમણ કરે છે. તો અહીંયા પણ આ જે થાય છે તે શું થાય છે? બળ યુગ્મ જોવા મળે છે. શું જોવા મળે છે? બળ યુગ્મ. હવે એના પછી આવે છે ઉચ્ચાલનની રચના સિદ્ધાંત. ઉચ્ચાલન, નાના હતા ત્યારે ઉચ્ચાલન એવું સમજ્યા હતા તમે. ઉચ્ચાલન એક સરળ રચના છે, સાદામાં સાદી રચના છે. આ ઉચ્ચાલન એટલે કે અવગણ્ય દળ ધરાવતી સળીઓ તેની લંબાઈ પર એક બિંદુએથી લટકાવેલ હોય. ધારો કે આ દળ ધરાવતો સળિયો છે. આ દળ ધરાવતા સળિયાને તેની આખી જે લંબાઈ છે એમાં કોઈ એક બિંદુએથી આ રીતે આધાર આપવામાં આવે છે, બરાબર. ત્યારે આ સળિયાના છેડા A અને આ સળિયાના છેડા B, એ છેડા પર અધો દિશામાં જે બળ લાગે છે તે બળ F1 છે. કેટલું છે? બળ F1. B છેડા પર જે બળ લાગે છે તે બળ કેટલું છે? F2 છે. આ ગુરુત્વ કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ માસ કહેવાય. ત્યાંથી આ એ છેડાનું અંતર જેને હું D1 કહીશ, આ અંતર જેને હું શું કહીશ? D2 કહીશ, બરોબર છે. આ F1 અને F2 બળો જે છે એ F1 અને F2 બળોનું પરિણામી બળ એટલે કે આધારક બળ, પરિણામી બળ R જે ઉર્ધ્વ દિશામાં છે. કઈ દિશામાં છે? ઉર્ધ્વ દિશામાં છે. અને હું આધાર બિંદુ O તરીકે લઈશ. તો ચાલો ધ્યાન રાખો. હવે આદર્શ ઉચ્ચાલન તરીકે અવગણ્ય દળ ધરાવતો એક સળિયો જેને કોઈ એક આધાર બિંદુ પર ટેકવેલ છે. આ બિંદુ જેને આધાર બિંદુ તરીકે ઓળખવામાં છે, જેના પર સળિયાને સંતુલિત રાખેલું હોય છે, તે બિંદુને શું કહે છે? આધાર બિંદુ કહે છે. અહીં આ સળિયો એ યાંત્રિક સંતુલનમાં છે, એટલે કે રેખીય સંતુલન પણ આવે અને ચાર્જગતીય સંતુલન પણ આવે છે. ધારો કે આધાર બિંદુ O થી આને આધાર બિંદુ કહેવાય. આ આધાર બિંદુ O થી D1 જેટલા અંતરે આવેલા એ બિંદુ પર F1 બળ લાગે છે. આધાર બિંદુથી D2 અંતરે આવેલા B બિંદુ પર કયું બળ લાગે છે? F2 બળ લાગે છે. આ આધાર બિંદુએ લંબ પ્રતિક્રિયા બળ કયું જોવા મળે છે? R જોવા મળે છે, જે F1 અને F2 બળની વિરુદ્ધ દિશામાં છે. કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. અહીં
સળિયો સ્થાનાંતરીય સંતુલનમાં હોવાથી, એટલે કે રેખીય સંતુલન માટે, કેવા સંતુલન માટે? રેખીય સંતુલન માટે ધન દિશામાં કયું બળ લાગે છે? R. ઋણ દિશામાં કયું બળ લાગે છે? F1 અને F2. મતલબ કે રેખીય સંતુલન માટે R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. R માઇનસ F1 માઇનસ F2 બરાબર 0. આ F1 ને F2 ને પેલી બાજુ લઈ જાઓ તો R બરાબર F1 પ્લસ F2, જે દર્શાવે છે કે આ આધાર બિંદુ પર લાગતું બળ અને બંને છેડા પર લાગતા બળ કેવા હોય છે? સમાન હોય છે. એટલે સળિયો રેખીય સંતુલનમાં છે તેમ કહી શકાય. કેવા સંતુલનમાં છે? રેખીય સંતુલનમાં. હવે થોડીક વ્યાખ્યાઓ. એમાં પહેલા આવે છે ભાર. શું આવે છે? ભાર કોને કહેવાય? એટલે કે વજન કોને કહેવાય? તો ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય તેને ભાર કહેવાય. શું? ઉચ્ચાલનમાં જેને ઉચકવાનું હોય તેને ભાર કહે છે. બીજું ભાર બિંદુ. તો આ આધાર બિંદુથી ભાર સુધીના જે અંતર છે એ અંતરને ભાર અંતર શું કહેવામાં આવે છે? ને ભાર અંતર કહે છે. ભાર બિંદુને ભાર અંતર કહે છે. શું કહેવામાં આવે છે? એને ભાર અંતર. બીજા શબ્દોમાં ભાર ભુજા પણ કહેવાય. શું? આધાર બિંદુથી ભાર સુધીના લંબ અંતરને ભાર ભુજા અથવા તો ભાર બિંદુ કહે છે, ભાર અંતર કહે છે. એના પછી આવે છે પ્રયત્ન બળ. શું? પ્રયત્ન બળ અથવા તો પ્રયાસ. પ્રયાસ એટલે શું? તો ઉચ્ચાલનના બીજા છેડે ભારને ઉપાડવા માટે લાગુ પાડેલા બળને શું કહેવામાં આવે છે? પ્રયાસ કહે છે. શું? ઉચ્ચાલનના બીજા છેડે ભારને ઉચકવા માટે લાગુ પાડેલ બળને શું કહે છે? પ્રયાસ કહે છે. ત્યાર પછી આવે છે પ્રયાસ ભુજા. આ જે છે એ ભાર ભુજા છે. આ જે થશે તે પ્રયાસ ભુજા થશે. તો પ્રયાસ ભુજા એટલે શું? તો ઉચ્ચાલનના બીજા છેડે ભારને ઉચકવા માટે, એટલે કે આના પરથી આધાર બિંદુથી પ્રયાસ સુધીના અંતરને, આધાર બિંદુથી પ્રયાસ સુધીના અંતરને પ્રયાસ ભુજા કહે છે. એટલે કે આ જે છે એ અહીંયા ભાર મૂકેલ છે અને અહીંયા શું મૂકેલો છે? આપણે પ્રયાસ મૂકેલ છે. બરોબર? રેડી? તો આ રીતે આપણે ભાર ભુજા, પ્રયાસ ભુજાને આપણે દર્શાવી શકાય છે. હવે આગળ વધીએ આપણે. તો હવે
રેખીય સંતુલનમાં તો આપણે એને દર્શાવી દીધો. હવે ચાર્જગતીય સંતુલનમાં છે કે નહીં એ દર્શાવવું તો કઈ રીતે દર્શાવી શકાય? તો ચાર્જગતીય સંતુલન માટે આધાર બિંદુથી ક્યાંથી આધાર બિંદુથી ટોર્કનો સરવાળો શૂન્ય થવો જોઈએ. ટોર્કનો સરવાળો શું થવો જોઈએ? શૂન્ય. એટલે કે ચાર્જગતીય સંતુલન માટે ટોર્ક શૂન્ય થવું જોઈએ. ટોર્ક એટલે તમે જાણો છો બળ ગુણ્યા લંબ અંતર. તો અહીંયા બળ કેટલું લાગે? F1. લંબ અંતર કેટલું છે? D1. અહીં બળ કેટલું રહે છે? F2. લંબ અંતર કેટલું છે? D2. તો પરિણામે F1 × D1 માઇનસ F2 × D2 બરાબર 0. તો F1 D1 બરાબર F2 D2. તમને એમ થતું હશે તો માઇનસ કેમ લીધું અહીંયા? તો માઇનસ એટલા માટે કે આધાર બિંદુથી આ બાજુને ધન લઈએ તો આ બાજુને કઈ લેવામાં આવે? ઋણ લેવામાં આવે. આ બાજુ ધન તો આ બાજુ ઋણ લેવામાં આવે. બરોબર. તો આ F2 ને હું આ બાજુ લાવી દઈશ, D1 ને આ બાજુ લઈ જઈશ. તો F1/F2 બરાબર D2 upon D1, જેને MA કહે છે. MA એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ કહે છે. શું કહેવામાં આવે છે તેને? મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ. શું કહેવામાં આવે છે તેને? યાંત્રિક લાભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે F1/F2 જેને આપણે શું કહેવામાં આવે છે? મિકેનિકલ એડવાન્ટેજ, યાંત્રિક લાભ કહે છે. એટલે યાંત્રિક લાભ એટલે કે આપણે વધારે સરળતાથી કાર્ય કરવું હોય તો આ પ્રયાસ ભુજાનું અંતર હંમેશા વધારે હોવું જોઈએ. જેટલું પ્રયાસ ભુજાનું અંતર વધારે તેટલી લગાવવું પડતું બળ ઓછું. કારણ F અને D પરસ્પર કેવી પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે D જેટલું વધારે તેટલું F કેવું? ઓછું. મતલબ કે ઓછું બળ વાપરીને વધારે કાર્ય, ઓછું બળ લગાવીને વધારે કાર્ય મેળવી શકાય છે. પણ એના માટે આ D અંતર વધારે હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? D અંતર વધારે હોવું જોઈએ. તો આ જે છે તે ઉચ્ચાલન વિશે આપણે સમજી ગયા. કોના વિશે? ઉચ્ચાલન વિશે આપણે સમજી ગયા. હવે એના પછી આવે છે જડત્વની ચાર્ટ માત્રા. શું આવે છે? જડત્વની ચાર્ટ માત્રા. ખાસ મહત્વ ધરાવે છે આ ટોપિક. તો કોઈ પણ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષીને ચાર્જ ગતિ કરે ત્યારે દરેક કણનો વેગ v બરાબર r ઓમેગા. આવું આપણે શીખી ગયા છીએ. પરિણામે તે વર્તુળાકાર પથથી તે ગતિ કરે છે. તો સ્થિર અક્ષને અનુલક્ષીને ગતિ કરતા પદાર્થ માટે vi બરાબર ri into omega, I is equal to 1, 2 up to n. માટે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv². વીની કિંમત મૂકી દો તો 1/2 m ri² omega². માટે k બરાબર 1/2 omega² બ્રેકેટમાં m1 r1² m2 r2² પ્લસ અપ ટુ પ્લસ mn rn².
આ m1r1² પ્લસ m2r2² પ્લસ અપ ટુ પ્લસ mnrn², જેને આપણે જડત્વની ચાર્ટ માત્રા કહે છે. એટલે જ્યાં I બરાબર જડત્વની ચાર્ટ માત્રા, એટલે I બરાબર m1r1² m2r2² પ્લસ અપ ટુ પ્લસ mnrn². તો આના પરથી જડત્વની ચાર્ટ માત્રાનો એકમ આવે. શું આવે? જડત્વની ચાર્ટ માત્રાનો વ્યાખ્યા, એકમ, પારિમાણિક સૂત્ર બધું જોવા મળશે. તો જડત્વની ચાર્ટ માત્રાની વ્યાખ્યા શું થશે, તેનો એકમ શું થશે, ધ્યાન રાખો. તો જડત્વની ચાર્ટ માત્રાની વ્યાખ્યા આપણે લખીએ પહેલાં કે સ્થિર ભ્રમણાર્થથી કોઈ પણ કણના દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારને શું છે? નિયમિત ભ્રમણાર્થના દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે પદાર્થની જડત્વની ચાર્ટ માત્રા કહે છે. શું? સ્થિર ભ્રમણાર્થથી કોઈ દ્રઢ પદાર્થના દરેક કણના દળ અને લંબ અંતરના વર્ગના ગુણાકારના સરવાળાને તે દ્રઢ પદાર્થની જડત્વની ચાર્ટ માત્રા કહેવાય. એટલે જડત્વની ચાર્ટ માત્રા I બરાબર mr². આવું સૂત્ર યાદ રાખવાનું. I બરાબર શું થઈ જશે? mr². આ જડત્વની ચાર્ટ માત્રાનો એકમ, તો m એટલે દળ, kg, r એટલે અંતર, મીટર², એટલે kg × મીટર². અથવા બીજો એકમ તેનો લખી શકાય છે જૂલ સેકન્ડ². હવે તમને એમ થાય, સાહેબ આ એકમ તમે લાવ્યા ક્યાંથી? થાય ને? તો એના માટે આપણે કાર્યનો એકમ તમે આવું જાણો છો, કિલોગ્રામ × મીટર² સેકન્ડ², સેકન્ડ -2 આવું આવતું હતું, યાદ હોય તો. યાદ છે? કાર્યનો એકમ. બસ આ જ એકમને હું એના વડે ભાગી દઉં છું, તો આ કિલોગ્રામ, આને હું સેકન્ડ² વડે ગુણીશ, બરાબર? તો પરિણામે આના બરાબર તો હું જૂલ લખી શકું × સેકન્ડ², બરાબર? એટલે આ રીતે થાય, બીજું કશું જ હોતું નથી. રેડી? તો kg મીટર² અથવા તો જૂલ સેકન્ડ². હવે આનું પારિમાણિક સૂત્ર, તો એનું પારિમાણિક સૂત્ર એટલે તમને ખ્યાલ આવી જાય, m1l2t0, બરાબર? હવે તમે રેખીય ગતિ પણ અગાઉ ભણી ચૂક્યા છો. તો રેખીય ગતિની અંદર આપણે આવા સૂત્ર શીખી ગયા હતા. F બરાબર ma, વેગમાન P બરાબર mv શીખ્યા હતા આવું. જ્યારે ચાર્જ ગતિની અંદર ગઈકાલના લેક્ચરની અંદર આપણે શીખી ગયા ટાઉ બરાબર I આલ્ફા, અને કોણીય વેગમાન L બરાબર I ઓમેગા. L બરાબર શું શીખ્યા હતા? I ઓમેગા. તો રેખીય ગતિની અંદર જે ભાગ દળ ભજવે છે તે ચાર્જ ગતિની અંદર I એટલે કે જડત્વની ચાર્ટ માત્રા ભજવે છે.
આઈ એટલે કે કોણ ભજવે છે? જડત્વની ચાર્જ માત્રા તે ભાગ ભજવે છે. એટલે રેખીય ગતિની અંદર જે ભાગ દળ ભજવે તે ચાર્જ ગતિની અંદર જડત્વની ચાર્જ માત્રા ભજવે છે. કોણ ભજવે છે? જડત્વની ચાર્જ માત્રા ભજવે છે. ખ્યાલ આવી ગયો દરેક જણને? એટલે જે રીતે આપણે બળ અને ટોર્ક કહીએ છીએ, વેગમાન અને પી અને એલ કહીએ છીએ, એમ અહીંયા એમ અને આઈ આવે છે. બરાબર? એટલે સરખામણી થયેલી છે. અહીંયા શું થયેલી છે? સરખામણી. હવે આ જે જડત્વની ચાર્જ માત્રા છે જુદા જુદા પદાર્થો માટે, જુદા જુદા આકાર ધરાવતા પદાર્થો માટે આ જડત્વની ચાર્જ માત્રા જુદી જુદી હોય છે. ધારો કે કોઈ એક પાતળી રીંગ છે, ધારી લો કે આ પાતળી રીંગ છે. આ પાતળી રીંગનું કેન્દ્રથી આ ત્રિજ્યા આર છે. આ પાતળી રીંગ માટે મારે જડત્વની ચાર્જ માત્રા શોધવી છે. તો આ કેન્દ્રથી આર જેટલા અંતરે આવેલા રીંગ પરના બધા જ બિંદુઓ સમાન હશે. તો પરિણામે જેટલી રેખીય ઝડપથી ગતિ કરે, કેટલી ઝડપથી? વી બરાબર આર ઓમેગા. તો વી બરાબર આર ઓમેગા ઝડપથી તે ગતિ કરે. તો ગતિ ઉર્જા કે બરાબર 1/2 mv² હતું. વીની કિંમત મૂકો તો કે બરાબર 1/2 mr² ઓમેગા². આ સૂત્રને આપણે આની સાથે સરખાવી દો, આ સૂત્ર સાથે. તો કે બરાબર 1/2 i ઓમેગા² સાથે સરખાવતા આઈ બરાબર શું થઈ ગયું? mr². જે રીંગ માટે જડત્વની ચાર્જ માત્રા છે. કોના માટે? પાતળી રીંગ માટે જડત્વની ચાર્જ માત્રા છે. બરોબર? આ રીતે આપણે જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાર્જ માત્રા શોધી શકાય છે. શું શોધી શકાય? જુદા. એ જ પ્રમાણે સળિયો હોય તો સળિયાને મધ્ય બિંદુએથી જડત્વની ચાર્જ માત્રા શોધવી હોય તો કેન્દ્રથી અંતર એટલે કે L/2 થઈ જશે. બંને બાજુ L/2 લઈ લો એટલે m/2 × L/2 થઈ જશે. બરાબર? એટલે આ રીતે પણ આપણે જડત્વની ચાર્જ માત્રા શોધી શકીએ છીએ. રેડી? તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આગળ અભ્યાસ કરીશું.